ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 13 ઉપર જવાના છે. અને લેક્ચર નંબર 13માં આજે જે આપણે ન્યુમેરિકલ્સ જે જોવાના જે છે એ થિયરિટિકલ છે. થિયરિટિકલ આ એક્ઝામ્પલ નંબર 2.3 જે છે એ પૂછાવાની શક્યતા બહુ ઓછી છે, બટ કોન્સેપ્ટ ક્લિયર કરવાની દ્રષ્ટિએ જો જોઈએ તો બરાબર એ આપણને ઇમ્પોર્ટન્ટ છે. સો એક્ઝામ્પલ નંબર 2.3 ઉપર જઈએ. હવે એક્ઝામ્પલ નંબર 2.3 જે છે એ કંઈક એવું કહેવા માંગે છે કે ફિગર એઝ શોન ઇન અ 2.8a. તો આ તમારી ફિગર એ છે, રાઈટ? આ તમારી શું છે? ફિગર એ છે. એનો ફિગર બી, એટલે ફિગર બી એ તમારી એરિયા છે. સો ધ ફિલ્ડ લાઇન્સ ઓફ પોઝિટિવ એન્ડ નેગેટિવ પોઈન્ટ ચાર્જ રિસ્પેક્ટિવલી. તો તમે જોઈ શકો કે આના સેન્ટર ઉપર પોઝિટિવ ચાર્જ છે અને બીજું જે ફિગર બી જે છે એના સેન્ટર ઉપર શું છે? નેગેટિવ ચાર્જ છે. Now, give the sign of potential difference Vp minus Vq and Vb minus Va. એટલે આ તમારા પાસે એક P પોઈન્ટ છે અને અહીંયા તમારા પાસે કયો છે? Q પોઈન્ટ છે. તો આ P ને Q જે બી પોઈન્ટ છે એના પર્ટિક્યુલર પોટેન્શિયલ છે. તો એ જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલની વેલ્યુ Vp માઇનસ Vq એટલે જો ડિફરન્સ લઈએ તો એ ડિફરન્સની વેલ્યુ તમારી પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે? એ જ રીતે Vb માઇનસ Va જે છે એની વેલ્યુ તમારી પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે? ઓકે, એ આપણે શું કરવાનું છે? ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણે ફર્સ્ટ પોઈન્ટ પર આવીએ. ફર્સ્ટ પોઈન્ટ પર આપણે એવું કહી શકીએ કે પોટેન્શિયલનું ઇક્વેશન છે V ઇક્વલ ટુ KQ અપોન R. ઓકે, KQ અપોન આરને અકોર્ડિંગલી આપણે એવું કહી શકીએ કે ચાર્જ તો ચેન્જ નથી થતો પણ ડિસ્ટન્સ ચેન્જ થાય છે. એટલે ડિસ્ટન્સ સાથેનો ઓનલી રિલેશન જોઈએ તો V પ્રપોઝનલ ટુ 1 અપોન આર. V પ્રપોઝનલ ટુ 1 અપોન આર એનો મતલબ કે જેટલું ડિસ્ટન્સ લેસ હશે એટલું પોટેન્શિયલ ગ્રેટર હશે. તો એને અકોર્ડિંગ જો આપણે વિચાર કરીએ તો P જે પોઈન્ટ છે એનો પોઝિશન વેક્ટર ક્યુની કમ્પેરિઝનમાં લેસ છે એનો મતલબ પોટેન્શિયલ એટ P પોઈન્ટ જે છે એ ક્યુની કમ્પેરિઝનમાં શું થવાનું? ગ્રેટર થવાનું. સેકન્ડ થિંગ, સપોઝ મેં ક્યુ પોઈન્ટની વાત કરું તો ક્યુ પોઈન્ટ જે છે એનો પોઝિશન વેક્ટર આર જે છે એ પીની કમ્પેરિઝનમાં શું છે? ગ્રેટર છે. ને પીની કમ્પેરિઝનમાં ગ્રેટર છે એનો મતલબ કે વીક્યુ જે છે વીક્યુ શું છે? લેસ છે. વીક્યુ લેસ છે એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણે વીપી માઇનસ વીક્યુ કરીએ, રાઈટ? જ્યારે આપણે શું કરીએ? વીપી માઇનસ વીક્યુ કરીએ ત્યારે ગ્રેટર વેલ્યુમાંથી લેસ વેલ્યુ માઇનસ કરીએ છીએ એટલે આપણો આન્સર પોઝિટિવ આવશે. આપણો આન્સર શું આવશે? પોઝિટિવ આવશે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે વીપી ગ્રેટર દેન વીક્યુ છે ને વીપી ગ્રેટર દેન વીક્યુ છે એટલે વીપી માઇનસ વીક્યુ ધેટ ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર દેન 0. એટલે આપણો આન્સર પોઝિટિવ થશે. હવે એ જ રીતે આપણે વીએ માઇનસ વીબી બરાબર વીબી માઇનસ વીએ ફાઇન્ડ આઉટ કરવાનું છે. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? વીબી માઇનસ વીએ. હવે વીબી માઇનસ વીએની જો આપણે વાત કરીએ તો અહીંયા નેગેટિવ ચાર્જ છે ને નેગેટિવ ચાર્જ છે એટલે આપણું ઇક્વેશન V ઇક્વલ ટુ માઇનસ KQ અપોન આર આવે. હવે તમે સમજી શકો કે માઇનસ KQ અપોન આર છે એટલે અહીંયા જે તમારો પોટેન્શિયલ ડિફરન્સ V જે છે એનો જે રિલેશન્સ આવશે 1 અપોન આર એ એકચ્યુઅલમાં માઇનસ આવશે. શું આવશે? માઇનસ. તો આ જે તમારો રિલેશન જે છે એ V પ્રપોઝનલ ટુ -1 અપોન આર છે. તો હવે આ પાછું ચેન્જ થઈ જશે. આના અકોર્ડિંગલી જો આપણે વિચાર કરીએ તો જેનો પોટેન્શિયલ લેસ હશે, રાઈટ? જેનો પોઝિશન વેક્ટર લેસ હશે એનો પોટેન્શિયલ બી શું થશે? લેસ થશે. જેનો પોઝિશન વેક્ટર ગ્રેટર હશે એનું પોટેન્શિયલ બી શું થશે? ગ્રેટર થશે. કેમ કે અહીંયા સાઇન શું છે? નેગેટિવ છે. અહીંયા સાઇન શું છે? નેગેટિવ. હવે અહીંયા આપણે વીબી માઇનસ વીએ કરવાનું છે. તો બી પોઈન્ટ જે છે એનો આપણે એવું કહી શકીએ કે પોઝિશન વેક્ટર એની કમ્પેરિઝનમાં ગ્રેટર છે એટલે પોટેન્શિયલ ગ્રેટર થવાનો. એ જ રીતે એ પોઈન્ટની વાત કરીએ તો એનો પોઝિશન વેક્ટર લેસ છે એટલે એનો પોટેન્શિયલ લેસ થવાનો. તો જ્યારે બી માઇનસ એ કરવા પડે ત્યારે આપણે એવું કહી શકીએ કે મોર પોટેન્શિયલમાંથી લેસ પોટેન્શિયલ આપણે માઇનસ કરવાનો છે. તો આપણો આન્સર બી બરાબર શું આવશે? પોઝિટિવ આવશે. આપણો આન્સર બી શું આવશે? પોઝિટિવ આવશે. તો બંને વસ્તુમાં એક વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે કે એકમાં જે છે પ્લસ ક્યુ છે જ્યારે બીજામાં શું છે? માઇનસ ક્યુ છે. એટલે બંનેના રિલેશન જે છે થોડા ડિફરન્સ આવશે. એટલે હવે
માઇનસની વાત કરીએ તો વી પ્રોપોઝનલ ટુ શું છે, -1/r છે. ને -1/r છે એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે આર એ લેસ ધેન આરબી હશે ને તો તે ટાઈમે વી એ લેસ ધેન શું હશે, વીબી હશે. વી એ લેસ ધેન શું હશે, વીબી હશે. અને એ ટાઈમે આપણે કહી શકીએ કે બીનું પોટેન્શિયલ ગ્રેટર છે. ને બીનું પોટેન્શિયલ ગ્રેટર છે એટલે વીબી માઇનસ વીએ કરીએ તો આપણો આન્સર શું આવશે, ગ્રેટર ધેન 0 આવશે. સો મારા પ્રમાણે જે છે તમને ખબર પડી જવી જોઈએ. એકમાં જે રિલેશન જે છે બરાબર, ફર્સ્ટમાં જે રિલેશન જે છે એ વી પ્રપોઝનલ ટુ શું આવશે, 1/r આવશે. ઓકે, અને બીજામાં જે રિલેશન છે તે વી પ્રપોઝનલ ટુ -1/r છે. અને એ રીતે આપણે બંનેને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો ધ્યાન રાખજો, જ્યારે પોઝિટિવ હશે ત્યારે વીપી ગ્રેટર હશે. ત્યારે શું હશે, વીપી ગ્રેટર દેન શું આવશે, વીક્યુ આવશે. પર જ્યારે નેગેટિવમાં પ્રોપોઝનમાં હશે ત્યારે શું આવશે, વીબી ગ્રેટર દેન શું આવશે, વીએ આવશે. વીબી ગ્રેટર દેન શું આવશે, વીએ આવશે. એટલે અહીંયા વીપી માઇનસ વીક્યુની વેલ્યુ પોઝિટિવ થાય અને અહીંયા વીબી માઇનસ વીએની વેલ્યુ શું થશે, પોઝિટિવ થશે. સો આઈ હોપ તમને બરાબર આટલો પાર્ટ તમને ખબર પડે. હવે આમાં તો તમને ઘણા બધા સબ ક્વેશ્ચન બી આપેલા છે. એટલે આપણે હવે ક્વેશ્ચન નંબર બી ઉપર જઈએ. રાઈટ, ક્વેશ્ચન નંબર કેના ઉપર જઈએ, બી ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર બીમાં કીધેલું છે એઝ સોન ઇન અ ફિગર ધ ફિલ લાઇન્સ ઓફ ધ પોઝિટિવ એન્ડ અ નેગેટિવ પોઈન્ટ ચાર્જ રિસ્પેક્ટિવલી. એટલે એકમાં તમને પોઝિટિવ ચાર્જની ફિલ લાઇન્સ આપેલી છે અને બીજામાં તમને નેગેટિવ ચાર્જની ફિલ લાઇન્સ આપેલી છે. Give the sign of the potential energy difference of a small negative charge between the points Q and P and A and B. હવે સપોઝ એમ સમજી લેવું કે આપણે કોઈ સ્મોલ નેગેટિવ ચાર્જને સપોઝ આપણે ક્યુ પોઈન્ટથી આપણે પી પોઈન્ટ પર લાવીએ. રાઈટ, ક્યુ પોઈન્ટથી પી પોઈન્ટ પર લાવીએ. અને બીજું ક્યુ એન્ડ પી લખેલું છે અને બીજું શું લખેલું છે, એ એન્ડ બી. તો ક્યુ અને પી અને એ એન્ડ બી વચ્ચે જો આપણે એને મોશન કરાવીએ તો એની પોટેન્શિયલ એનર્જી કેટલી હશે, એટલે કે પોટેન્શિયલ એનર્જી ડિફરન્સ કેટલો હશે બિટવીન ક્યુ એન્ડ પી એન્ડ એ એન્ડ બી. હવે બિટવીન ક્યુ એન્ડ પી છે એનો મતલબ આપણે કહેવાય કે યુક્યુ માઇનસ શું આવશે, યુપી. હવે આપણે એવું કહી શકીએ કે પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ એઝ ધ એટ્રેક્શન ફોર્સ એક્ટ. બરાબર, as the attraction force act, and here the attraction force when the negative charge is placed the field the positive charge and hence the potential decreases. હવે શું કહેવા માંગે છે સમજો. ફર્સ્ટ થિંગ તમને એવું કહેવા માંગે છે પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ એઝ ધ એટ્રેક્શન ફોર્સ એક્ટ. હવે એટ્રેક્શન ફોર્સ એક્ટ થાય ત્યારે તમારી પોટેન્શિયલ એનર્જી શું થાય, ડિક્રીઝ થાય. એટલે here the attraction force acts when the negative charge is placed in the field of a positive charge. એટલે જ્યારે પોઝિટિવ ચાર્જ હશે, જ્યારે અહીંયા સેન્ટરમાં પોઝિટિવ ચાર્જ હશે ત્યારે નેગેટિવ ચાર્જને શું કરશે, એટ્રેક્ટ કરશે. ને નેગેટિવ ચાર્જને એટ્રેક્ટ કરશે એટલે એ જે એટ્રેક્શન ડાયરેક્શન છે એ જ ડાયરેક્શનમાં ડિક્રીઝ થાય. તો એનો મતલબ ક્યુ ટુ પી ડાયરેક્શનમાં શું થશે, ડિક્રીઝ થશે. ક્યુ ટુ પી ડાયરેક્શનમાં ડિક્રીઝ થશે તો આપણે એવું કહી શકીએ કે ક્યુનું પોટેન્શિયલ ગ્રેટર હશે અને પીનો પોટેન્શિયલ લેસ હશે. એટલે યુક્યુ ગ્રેટર દેન શું આવશે, યુપી. એટલે યુક્યુ માઇનસ યુપી કરીએ તો આપણો આન્સર જે છે એ શું આવશે, તો આપણો આન્સર પોઝિટિવ આવશે. તો પહેલી વસ્તુ એ ધ્યાન રાખજો કે જ્યારે એટ્રેક્ટિવ ફોર્સ હશે અને એટ્રેક્ટિવ ફોર્સની ડાયરેક્શનમાં આપણે જ્યારે મોશન કરાવીએ તો એ ટાઈમે તમારો પોટેન્શિયલ શું થાય છે, ડિક્રીઝ થાય છે. સો પોટેન્શિયલ ડિક્રીઝ ઇન ધ ડાયરેક્શન ઓફ એટ્રેક્ટિવ ફોર્સ. એન્ડ અહીંયા પોઝિટિવ ચાર્જ છે અને નેગેટિવ ચાર્જને આપણે પોઝિટિવ ફિલ્ડમાં મોશન કરાવીએ. નેગેટિવ ચાર્જને આપણે પોઝિટિવ ફિલ્ડમાં મોશન કરાવીએ એટલે એટ્રેક્ટિવ ફિલ્ડમાં આપણે મોશન કરાવીએ છીએ તો એની પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થશે અને પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થવાના લીધે જે છે યુક્યુ અને યુપી માં ગ્રેટર કોણ થવાનો, યુક્યુ થવાનો. ને યુક્યુ થવાનો એટલે યુક્યુ માઇનસ યુપી ધેટ ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર દેન 0. સિમિલરલી હવે માઇનસ ક્યુ ચાર્જને નેગેટિવ ફિલ્ડમાં લઈએ. When the negative charge is placed in the field, negative charge and a potential, hence the potential increases. So UA less than શું આવશે, UB taking to BA. હવે એકચ્યુઅલમાં એવું કહેવા માંગે કે સપોઝ આપણે નેગેટિવ ચાર્જને નેગેટિવ ફિલ્ડમાં લઈએ તો અહીંયા આનાથી ઉલટું થશે. રિપલ્ઝન ફોર્સ એપ્લાય થશે ને રિપલ્ઝન ફોર્સની ડાયરેક્શનમાં પોટેન્શિયલ ઇન્ક્રીઝ થશે. બરાબર, મેં તમને શું કહેતો છું,
રિપલ્ઝન ફોર્સની ડાયરેક્શનમાં શું થશે, ઇન્ક્રીઝ થશે. એટલે નેગેટિવને જો રિપલ્ઝન કરે તો એ ટુ બીની વાત કરીએ તો એ પર પોટેન્શિયલ લેસ હશે ને બી પર પોટેન્શિયલ શું હશે, ગ્રેટર હશે. એટલે જ્યારે આપણે યુબી માઇનસ યુઈ કરીએ ત્યાં યુબી માઇનસ યુએની વેલ્યુ શું આવશે, ગ્રેટર ધેન 0 આવશે. શું આવશે, ગ્રેટર ધેન શું આવશે, 0 આવશે. હવે ખાલી એક જ વસ્તુ તમને સમજાવવાનું રહ્યું કે નેગેટિવ ને પોઝિટિવ હશે ત્યારે પોટેન્શિયલ ડિક્રીઝ કેમ થાય. કેમ કે યુ ઇક્વલ ટુ ઇક્વેશન શું છે ખબર, માઇનસ કે Q1 Q2 અપોન આર છે. માઇનસ કે એટલે કે Q1 Q2 અપોન આર છે. તેમાં એકની વેલ્યુ પોઝિટિવ છે અને બીજાની વેલ્યુ શું છે, નેગેટિવ છે. તો આન્સર તમારો શું આવશે, નેગેટિવ આવશે. પણ જો બંને નેગેટિવ હોય તો નેગેટિવ શું આવશે, આન્સર પોઝિટિવ આવશે. તો ધ્યાન રાખજો, નેગેટિવ એટલે ડિક્રીઝ થાય અને પોઝિટિવ એટલે શું થશે, ઇન્ક્રીઝ થશે. તો પોઝિટિવ ને નેગેટિવ હશે ત્યારે એટ્રેક્શન થશે ને એટ્રેક્શનની ડાયરેક્શનમાં તમારી પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થાય. એટલે અહીંયા જો આપણે જોઈએ તો યુક્યુ ગ્રેટર ધેન યુપી આવશે. અને બીજી વસ્તુ, જ્યારે આપણે નેગેટિવ ચાર્જની વાત કરીએ તો નેગેટિવ વચ્ચે રિપલ્ઝન થશે ને રિપલ્ઝનની ડાયરેક્શનમાં તમારું પોટેન્શિયલ શું થાય, ઇન્ક્રીઝ થાય. ને પોટેન્શિયલ ઇન્ક્રીઝ થાય એટલે વીએ ને યુએ ને યુબીમાં કોની વેલ્યુ ગ્રેટર હશે, યુબીની વેલ્યુ ગ્રેટર હશે. હવે પોટેન્શિયલ ડિક્રીઝ ને ઇન્ક્રીઝ કઈ રીતના થાય એ મેં તમને સમજાવ્યું કે પોટેન્શિયલનું ઇક્વેશન છે યુ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન શું છે, આર છે. હવે આમાં એમ સમજી લો કે એક વેલ્યુ પોઝિટિવ હશે અને બીજી વેલ્યુ નેગેટિવ હશે તો મલ્ટિપ્લિકેશનમાં આન્સર તમારો શું આવશે, નેગેટિવ. ને નેગેટિવ આવે તો આપણે સમજવાનું કે પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થાય છે. પણ એમ સમજી લો કે જો નેગેટિવ હોય તો રાઈટ, બરાબર. જો સપોઝ શું હોય, નેગેટિવ હોય તો નેગેટિવનું મલ્ટિપ્લિકેશન શું થશે, પોઝિટિવ થશે. ને પોઝિટિવ થશે નેગેટિવનું બરાબર શું થશે, પોઝિટિવ થશે. એટલે પોઝિટિવના લીધે જે છે તમારી પોટેન્શિયલ એનર્જી શું થશે, ઇન્ક્રીઝ થશે. તો આ ટર્મ્સમાં જે છે એ તમને સમજાવેલું છે. તો બી જો તમને કશે ડાઉટ અરાઇઝ થાય તો તમે મને પૂછી શકો છો, તો મેં તમને સમજાવી શકું. હવે ન્યુમેરિકલ અહીંયા કમ્પ્લીટ નથી થતો, હજુ તમને આમાં સી પોઈન્ટ બી આપેલો છે. પણ ધ્યાન રાખજો, આ પૂછાવાની પોસિબિલિટી બહુ ઓછી છે. જસ્ટ મારે તમને એક્સપ્લેનેશન કરવાનું છે. સો થર્ડમાં આપણે જો જોઈએ તો એઝ સોન ઇન અ ફિલ્ડ લાઇન્સ the positive and negative points charges respectively give the sign of the work done by the field moving a small positive charge q to p. હવે સપોઝ સ્મોલ પોઝિટિવ ચાર્જને આપણે q to p જો આપણે શું કરાવીએ, મોશન કરાવીએ તો તમારી જે વર્કની વેલ્યુ જે છે એ વર્કની વેલ્યુ શું આવી શકે. તો આપણે એવું કહી શકીએ, ઇન મૂવિંગ અ પોઝિટિવ ચાર્જ ક્યુ ટુ પી વર્ક હેઝ ટુ બી ડન અગેન્સ્ટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ. અગેન્સ્ટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન તમારી આ બાજુ છે અને ક્યુ ટુ પી લઈ જઈએ તો એ એક્ઝેક્ટલી અપોઝિટ ડાયરેક્શનમાં લઈ જઈએ છે. ધેરફોર ધ વર્ક ડન બાય ધ ફિલ્ડ ઇઝ નેગેટિવ બટ ધ વર્ક ડન ઓન ધ ફિલ્ડ ઇઝ પોઝિટિવ. એટલે ધ્યાન રાખજો, સપોઝ જે ચાર્જે મોશન કર્યું અને એનું જે વર્ક ડન આવશે એ વર્ક ડન તમારું શું આવશે, નેગેટિવ. બટ ફિલ્ડની વાત કરવામાં આવે તો વર્ક ડન ઓન ધી ફિલ્ડ જે છે ધેટ ઇઝ શું આવશે, પોઝિટિવ. મતલબ કે બરાબર ચાર્જ જો સપોઝ એમ સમજી લો કે એનું વર્ક ડન તમારું નેગેટિવ આવે તો એટલી એનર્જી જે છે એ ફિલ્ડમાં બરાબર એઝ અ સ્ટોર થઈ ને ફિલ્ડની એનર્જી એટલી શું આવશે, પોઝિટિવ આવશે. ઇટ મીન્સ આપણે એવું કહી શકીએ કે અહીંયા જે ચાર્જ જે છે એ ચાર્જે એનર્જી લૂઝ કરી અને ફિલ્ડે એનર્જી શું કરી, ગેઇન કરી. સો ક્યુ ટુ પી ડાયરેક્શનમાં જો આપણે લઈ જઈએ તો અગેન્સ્ટ ધ ચાર્જ વર્ક કરવા પડે, અગેન્સ્ટ ધ ફિલ્ડ વર્ક કરવા પડે ને અગેન્સ્ટ ધ ફિલ્ડ વર્ક કરવા પડે તો વર્ક ડન બાય ધ ફિલ્ડ એ શું આવશે, નેગેટિવ. બટ વર્ક ડન ઓન ધી જો તમારું શું હોય ખબર, ફિલ્ડ હોય તો શું આવશે, પોઝિટિવ. એટલે અહીંયા તો આપણે એવું કહી શકીએ કે વર્ક ડન બાય ધ ફિલ્ડની વાત કરીએ તો વર્ક ડન બાય ધ ફિલ્ડ શું આવશે, નેગેટિવ. તમે અહીંયા લગીને લખશો તો બી ચાલશે, આ વર્ક ડન ઓન ધ ફિલ્ડ તમે નહીં લખશો તો બી ચાલશે. પણ એટલું ધ્યાન રાખજો કે અગેન્સ્ટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ વર્ક કરવા પડે છે એટલે વર્કની વેલ્યુ તમારી શું આવશે, માઇનસ આવશે. તો મારા પ્રમાણે આ સિમ્પલ વસ્તુ તમને ખબર પડી ગયેલી હોય કે અગેન્સ્ટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ વર્ક થશે તો એ વર્કની વેલ્યુ નેગેટિવ આવશે. ચાલો, જો આટલું જો તમને ખબર પડે તો હવે આનો લાસ્ટ આપણે પોઈન્ટ જોવાનો છે. લાસ્ટ પોઈન્ટમાં જે છે એ તમને એવું કીધેલું છે કે
As shown in a figure, the field lines of a positive and a negative point charges respectively give the sign of the work done by external agency in moving a small negative charge from B to A. હવે સ્મોલ નેગેટિવ ચાર્જને સપોઝ આપણે B to A મોશન કરાવીએ તો તમે જોઈ શકો કે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન ઇનવર્ટ છે અને નેગેટિવ ચાર્જની ડાયરેક્શન બી શું છે ઇનવર્ટ છે. તો આપણે એવું કહી શકીએ ઇન મૂવિંગ અ નેગેટિવ ચાર્જ B to A વર્ક હેઝ ટુ બી ડન એક્સટર્નલ એનર્જી ઇટ ઇઝ પોઝિટિવ. ને પોઝિટિવ કેમ ખબર, બંનેની ડાયરેક્શન શું છે સેમ છે ને બંનેની ડાયરેક્શન સેમ છે એટલે તમારું વર્ક ડન તમારું શું આવશે પોઝિટિવ આવશે. તો આ રીતે જે છે તમારું થિયરિટિકલી જે છે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમને આ ક્વેશ્ચન પૂછેલો છે. એક્ઝામમાં બરાબર આવા ટાઈપના ક્વેશ્ચન આવવાની કોઈ પોસિબિલિટી નથી, એટલે જો ન ખબર પડે તો બી કોઈ વાંધો નહીં. હજુ પણ આમાં થોડું ઘણું બાકી રહી ગયું છે. ઈ પણ તમને આપેલો છે, જોઈ લઈએ આપણે. ઈ બી આપણે જોઈ લઈએ. તો show the field lines of a positive and negative point charges respectively. Does the kinetic energy of a small negative charges increase or decrease in going from B to A? એટલે સપોઝ B to A જો આપણે મોશન કરાવીએ તો એની જે કાઇનેટિક એનર્જી જે છે કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થશે. તો પહેલી વસ્તુ એ છે કે ચાર્જ નેગેટિવ છે, બરાબર. ચાર્જની વેલ્યુ શું છે નેગેટિવ છે અને ફિલ્ડની વેલ્યુ બી શું છે નેગેટિવ છે. તો નેગેટિવ નેગેટિવ વચ્ચે શું થશે રિપલ્ઝન થાય, ને રિપલ્ઝન થાય એનો મતલબ શું થશે કે એની વેલોસિટી ડિક્રીઝ કરશે, ને વેલોસિટી ડિક્રીઝ કરશે તો એની કાઇનેટિક એનર્જી બી શું થશે ડિક્રીઝ થશે. સો we have to say due to the force of repulsion on the negative charge, velocity decreases and hence the kinetic energy also decreases from B to A. એટલે B to A લઈ જવા માટે તમારી કાઇનેટિક એનર્જી જે છે એ શું થશે ડિક્રીઝ થશે, કેમ કે નેગેટિવ નેગેટિવ વચ્ચે રિપલ્ઝન થશે અને રિપલ્ઝનના લીધે વેલોસિટી ડિક્રીઝ થશે અને વેલોસિટીના લીધે તમારી કાઇનેટિક એનર્જી બી શું થશે ડિક્રીઝ થશે. તો આ રીતે બરાબર તમારો ક્વેશ્ચન છે. હવે હજુ બી આ ક્વેશ્ચનને ટુ બી આપણે કન્ટિન્યુ લઈએ તો ના ઓકે, અહીંયા તમારું કમ્પ્લીટ થાય છે. આ જે છે એ એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, એટલે હમણાં લગીનના જેટલા બી ક્વેશ્ચન છે એને જસ્ટ મેં તમને ઓવરવ્યૂ આપીને આ વસ્તુ તમને સમજાવી શકું. ફર્સ્ટ ક્વેશ્ચનમાં બરાબર આપણે વીપી માઇનસ વીક્યુ ધ્યાન રાખજો, વીપી માઇનસ વીક્યુ અને વીએ માઇનસ વીબી, રાઈટ. વીપી માઇનસ વીક્યુ અને વીબી માઇનસ વીએ ફાઇન્ડ આઉટ કરવાનું હતું. હવે આપણે એવું કીધું કે ફર્સ્ટ જે છે એમાં વી પ્રપોઝનલ ટુ શું છે 1/r, ને વી પ્રપોઝનલ ટુ 1/r એટલે આર જો લેસ હશે તો વીની વેલ્યુ જે છે એ તમને શું મળે ગ્રેટર મળે, એટલે પીનો પોટેન્શિયલ ગ્રેટર થવાનો એટલે વીપી માઇનસ વીક્યુની વેલ્યુ પોઝિટિવ થાય. ઓકે, એ જ રીતે સપોઝ વીબી માઇનસ વીએની વાત કરવામાં આવે તો નેગેટિવ ચાર્જ છે એટલે વી પ્રપોઝનલ ટુ શું આવશે -1/r આવશે, ને -1/r આવે એટલે આપણે એવું કહી શકીએ કે જો અહીંયા આ ડિક્રીઝ થશે તો પોટેન્શિયલ બી શું થશે ડિક્રીઝ થશે. એનો મતલબ એનો પોટેન્શિયલ લેસ અને બીનો પોટેન્શિયલ ગ્રેટર, એટલે બી માઇનસ જો બી માઇનસ એ કરું તો ગ્રેટર એનર્જી માટે શું કરું લેસ એનર્જી માઇનસ કરું છું, અને એ રીઝનના લીધે જે છે વીબી માઇનસ વીએની વેલ્યુ જે છે એ તમારી શું આવશે તો પોઝિટિવ આવશે. હવે આટલું વસ્તુ ખબર પડે તો આપણે નેક્સ્ટ પર આપણે જઈએ. તો નેક્સ્ટમાં જે છે તમને એવું કીધેલું છે કે show the field lines of positive and negative point charges respectively. Give the sign of a potential energy difference. Give the sign of a potential energy difference of a small negative charge between the point Q and P and A and B. હવે સપોઝ નેગેટિવ ચાર્જને જે છે Q ટુ P લઈ જઈએ અને સેકન્ડ B ટુ A લઈ જઈએ તો પોટેન્શિયલ એનર્જીમાં ડિફરન્સ તમને શું મળશે. હવે સપોઝ આપણે Q ટુ P વચ્ચેની વાત કરીએ એટલે કે યુક્યુ માઇનસ યુપીની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જને શું કરશે એટ્રેક્ટ કરશે, અને એટ્રેક્શનની ડાયરેક્શનમાં તમારી પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થાય. પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થતી હોય તો યુપીની લેસ આવશે અને યુક્યુની વેલ્યુ શું આવશે ગ્રેટર આવશે. તો એનો મતલબ ગ્રેટરમાંથી લેસ માઇનસ થશે તો આની વેલ્યુ ગ્રેટર દેન તમને શું મળશે 0 મળશે. એ જ રીતે તમારે એ ટુ બી ટુ એ વચ્ચેનો ડિફરન્સ લાવવાનો છે તો નેગેટિવ વચ્ચે રિપલ્ઝન થાય, અને રિપલ્ઝનના લીધે અહીંયા પોટેન્શિયલ એનર્જી જે છે રિપલ્ઝનની ડાયરેક્શનમાં શું થશે ઇન્ક્રીઝ થશે, ને ઇન્ક્રીઝ થશે તો એનો મતલબ એ છે કે યુબી
અને યુએમાં ગ્રેટર કોણ થવાનો? યુબી થવાનો. કેમ કે રિપલ્ઝનની ડાયરેક્શન તો આઉટવર્ડ આવવાની. રિપલ્ઝનની ડાયરેક્શન જો આઉટવર્ડ આવશે તો વીએ ને વીબીમાં યુએ ને યુબીમાં યુબીની વેલ્યુ ગ્રેટર થવાની. અને યુબીની વેલ્યુ ગ્રેટર થશે એટલે યુબી ગ્રેટર દેન યુએ, તો યુબીમાંથી યુએની વેલ્યુ તમારી શું આવશે? પોઝિટિવ આવશે. ઓકે, એ જ રીતે આપણે થર્ડ ક્વેશ્ચન પર જઈએ. તો થર્ડ ક્વેશ્ચનમાં એવું કીધેલું છે કે સપોઝ આપણે સ્મોલ પોઝિટિવ ચાર્જને આપણે ક્યુ ટુ પી ડાયરેક્શનમાં વર્ક કરાવીએ તો વર્ક ડનની વેલ્યુ શું આવશે? તો ક્યુ ટુ પી ડાયરેક્શનમાં આપણે વર્ક કરાવીએ તો અગેન્સ્ટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ વર્ક કરાવીએ, ને અગેન્સ્ટ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ વર્ક કરાવીએ તો વર્ક ડનની વેલ્યુ શું આવશે? નેગેટિવ આવશે. ઓકે, હવે એ જ રીતે સપોઝ એમ સમજી લો કે આપણે કોઈ સ્મોલ નેગેટિવ ચાર્જને, બરાબર, સપોઝ કોઈ સમજી લો કે કોઈ સ્મોલ નેગેટિવ ચાર્જને આપણે બી ટુ એ ડાયરેક્શનમાં મોશન કરાવીએ. તો બી ટુ એ ડાયરેક્શનમાં મોશન કરાવીએ તો ફિલ્ડની ડાયરેક્શનમાં આપણે મોશન કરાવીએ, ને ફિલ્ડની ડાયરેક્શનમાં મોશન કરાવીએ એટલે વર્ક ડનની વેલ્યુ શું આવશે? પોઝિટિવ આવશે. તો આ રીતે જે છે, બરાબર, આપણો હોલ શું છે? એક થિયરિટિકલ શું છે? તો ક્વેશ્ચન છે જે તમારે આ રીતે સમજવાનો છે. અને આમાં જો કોઈ ડાઉટ અરાઇઝ થાય તો તમે મને ફોન કરીને પૂછી શકો છો. મેં તમને એક્સપ્લેન કરીશ. થેન્ક યુ વેરી મચ. બાય.